મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રાંત અધિકારીના સ્ટિંગ ઓપરેશન ઝડપાઈ ચોટીલાના માફિયા પોલીસને ભાઈબંધી પ્રશ્ન। સુરેન્દ્રનગરમાં એક અધિકારી માફિયા તો ફફડાટ છે, પણ આ અધિકારીથી પોલીસ અધિકારી પણ ફફડાટ જોવા મળી રહ્યા છે। ચોટીલા પ્રાંત અધિકારીના હાથમાં વ્યક્તિનો ફોન આવે છે। ખનીજ માફિયાને પોલીસની પોલ ખુલી જાય છે। પ્રાંત અધિકારી આ ઓડિયોને જાહેર કરતા પોલીસ અધિકારીઓને ખુલ્લા આપવાનો વારો આવ્યો। એક અધિકારી પોતાને ચોંકાવવાનું જણાવી રહ્યા છે। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। સુરેન્દ્રનગરના આસપાસના વિસ્તારમાં ખનીજ માફિયાઓ બેફામ બની ગયા છે। તમે કલ્પના ન કરી શકો તેટલી માત્રામાં રેતી ચોરી અને કોલસા ચોરી અને સફેદ માટીની ચોરી બેફામ થઈ રહ્યું છે। કપચી એટલે કે કાળા પથ્થરની ચોરી થાય છે। માફિયાઓ એટલા માટે બેફામ બન્યા છે જે કચેરીના અધિકારી જે ભાષામાં સમજી રહ્યા છે તે ભાષામાં માફિયા સમજાવી જાય છે। ખાણમાં અને શ્રમિકો કોઈ જીવ ગુમાવ્યો છે તો કેટલાકની દફન વિધિ બારોબાર થઈ જાય છે, કોઈને ગંધ પણ નથી આવતી। આ બધી વાતની વચ્ચે સુરેન્દ્રનગરમાં એક એવા પણ અધિકારી છે જે આ માફિયાઓને પરસેવો છોડાવી દીધા છે, પણ હવે આ પ્રાંત અધિકારી છે તેમના હાથમાં એક ઓડિયો ક્લિપ લાગ્યો છે। પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। પ્રાંત અધિકારી એસટી મકવાણાના વાહનની રેકી કરવા આવી રહ્યા હતા અને પ્રાંત અધિકારીને આ વાતની જાણ થતાં રેકી કરતી નંબર પ્લેટ વગરની કારને રોકવામાં આવે છે, જેમાંથી એક ફોન મળે છે। રણજીત નામનો વ્યક્તિ ફોન ઉપાડે છે। પોલીસમાં હોવાની ઓળખ આપી, પરંતુ પ્રાંત અધિકારીએ જોયારે બકર નંબર પૂછ્યો તો ફોન કટ થયો। જ્યારે ફોનમાંથી કેટલાક ફોન રેકોર્ડિંગ પણ મળ્યા છે, તેમાં લીંબડીના ડીવાયએસપીના નામે નંબર 7 કર્યો હતો અને ખનીજના વાહનો માટે વાતચીત કરવામાં આવી હતી, સાથે પૈસાની વાતચીત કરવામાં આવી હતી તેમ પણ જોવો। પ્રાંત અધિકારીના હાથે શું નીકળી? પ્રાંત અધિકારી એચટી મકવાણાના હાથમાં ઓડિયો ક્લિપ વાગતા પોલીસ અને માફિયાઓનો સાંઠગાંઠ જાણે ભાંડો ફૂટી ગયો હોય તે પ્રકારની ઓડિયો ક્લિપ। તો બીજી બાજુ લીંબડીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ અને સુરેન્દ્રનગર ડીવાયએસપી પીવી જાડેજાનું પણ નિવેદન સામે આવ્યું છે। લીંબડીના ડીવાયએસપીએ કહ્યું છે કે કોઈ પ્રાંત અધિકારી સાથે વાતચીત નથી થઈ। આ નંબર મારો કે મારા સ્ટાફમાંથી કોઈનો નથી। આ કોઈ પ્રાઇવેટ વ્યક્તિનો નંબર છે જે વિગત મેળવવામાં આવી રહ્યા છે। આ અંગે ઉપરી અધિકારીને જાણ કરવા સાથે તો સૌ મોટા લેટર પણ લખવામાં આવ્યા છે। યોગ્ય તપાસ થવી જોઈએ। મારો નંબર નીકળે તો મારી સામે ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ। સમગ્ર મામલે સુરેન્દ્રનગરના ડીઆઈજીએ એક ઇન્ક્વાયરીનો કોમ કર્યો અને ઉલ્લેખનીય છે કે હાલ તો સુરેન્દ્રનગર ઓડિયો ક્લિપ લઈને ખળભળાટ મચી ગયો છે। પ્રાંત અધિકારીના હાથ જે ઓડિયો ક્લિપ લાગ્યો છે તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ખનીજ માફિયાને શું છૂટો દોર આવી રીતે મળતો હશે? સાથે પ્રાંત અધિકારીને પણ પોલીસની ઓળખ આપનાર રણજીત કોણ છે? સમગ્ર મામલો ઇન્ક્વાયરી સોંપવામાં આવી છે। ઇન્ક્વાયરીનો રિપોર્ટ સામે આવશે। ખરું કોણ દૂધનું ધોયલું નીકળે છે? આ ઇન્ક્વાયરીમાં તે આગળ સમયમાં જાણવા મળશે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા।